in which case we would need some proof of relevant transactions. If you have purchased a phone from Australia, then please give us a copy of the original receipt and the name of the shop you purchased it from. Are you from Melbourne? કોનો ટર્ન છે હવે? હિનલ. ગુજરાતીમાં હતું, રાઈટ? ગુજરાતીમાં રિપીટ કર. આ બાબતમાં તમારે બોલો, ગુજરાતીમાં જ છે. બોલો બોલો. આ બાબતમાં તમારે તે ફોન અહીંયાથી ખરીદ્યો હશે તો તેની એકચ્યુઅલીમાં ખબર નહીં આજે કેમ મારે આવું થાય છે. હું નોટ લખું છું પણ કઈ વાંધો નહીં, ધેટ્સ ઓકે. કઈ વાંધો નહીં, હું હેલ્પ કરું. હવે અહીંયા સ્ક્રીન ઉપર જુઓ, બરાબર? અક્ષરને સાઈડમાં કરજો. ઓ કેસ, બરાબર? વી નીડ સમ પ્રૂફ. શેનું સમ પ્રૂફ? ઓફ રેલેવન્ટ ટ્રાન્ઝેક્શન્સ. બસ આટલું બોલો ખાલી મારા માટે. આ બાબતે અમારે તેના આ બાબતે અમારે રેલેવન્ટ ટ્રાન્ઝેક્શનના તેના રિલેટેડ સંકળાયેલા વ્યવહારના પુરાવાની જરૂર પડશે. જો તમે આ ફોન ઓસ્ટ્રેલિયામાંથી ખરીદ્યો હશે તો અમારે તેની ખરીદીની રસીદની જરૂર પડશે. અને કઈ વાંધો નહીં, અહીંયા જુઓ. વી નીડ સમ પ્રૂફ. સમ રહી ગયું ને, તો અમારે સંકળાયેલા વ્યવહારના અમુક પુરાવાની જરૂર પડશે. આ બાબતે એમ, એ તો છે જ. પછી પરચેઝ ફોન ઓસ્ટ્રેલિયા. જો તમે ફોન ઓસ્ટ્રેલિયાથી ખરીદ્યો હોય, પ્લીઝ ગીવ. શું પ્લીઝ ગીવ? ઓરિજિનલ રિસીટ કોપી. તો કૃપા કરીને અમને અસલ રસીદની નકલ આપો અને દુકાનનું નામ આપો, નેમ શોપ. શું તમે મેલબર્નથી છો? મેલબર્ન ક્વેશ્ચન માર્ક. ઓકે, ધેટ્સ ઓકે. થોડું પ્રેક્ટિસ વધારી નાખજો.